અમદાવાદના નારોલ વિસ્તારમાં સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ હતી। બાળકો સાથે સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ હતી। ખરાબ રસ્તાના કારણે બાળકો સાથે આ રિક્ષા પલટી મારી ગઈ। બાળકો સાથે સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ અને બાળકો કીચડમાં કચડાયા હતા। એએમસી દ્વારા રસ્તાનું યોગ્ય રિપેરિંગ ન કરાતા આ ઘટના બની હોવાનો આક્ષેપ છે। रिक्शा पलटी मारी जता बाळको कीचड़मां खरडाया हता। अनेक वखत रजूआतो करी छे रस्तो रिपेरिंग माटे, परंतु रस्तो रिपेर न थयो। छेवटे रिक्शा पलटी मारी गई अने बाळकोना रडता दृश्यो पण केमेरे कैद थया छे। आ मुद्दे बधु बात करवा जोड़ाशे अमारा संवाददाता नरेन्द्र। जे रीते आ रस्तो जोवा मळी रह्यो छे, कादव कीचड़थी भरपूर छे, कया प्रकारनो आक्रोश लोकोमां जोवा मळी रह्यो छे? जी आ विस्तारનું નામ છે હાઈફાઈ 4 રસ્તા, પરંતુ હાઈફાઈ જેવું અહીંયા કંઈ પણ જોવા નથી મળતું। એ જગ્યા કે જ્યાં આ રિક્ષા એ જગ્યાથી સીધા જ જીવન દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે કે કેવી રીતના આ રસ્તો પસાર થઈ રહ્યો છે। આપ એ સૌથી પહેલા વિચારો કે આ અમદાવાદ મહાનગરપાલિકાનો એક વિસ્તાર છે અને એ વિસ્તારની આ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। આ જ જગ્યા છે કે જ્યાં આ રિક્ષા પસાર થઈ રહી હતી અને રિક્ષા પલટી ગઈ હતી। આ સિવાય બીજી ત્યારબાદ આ રિક્ષા પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના આ રિક્ષા પણ અહીંયા ફસાયેલી આપને જોવા મળી રહી છે। હાઈફાઈ વિસ્તાર છે અને અમદાવાદ મહાનગરપાલિકાનો આ વિસ્તાર છે, કોઈ અંતરિયાળ વિસ્તાર નથી કે બહારી વિસ્તાર નથી, અમદાવાદ મહાનગરપાલિકાનો વિસ્તાર છે અને એ વિસ્તારની સ્થિતિ આ પ્રકારની છે। એના પરથી જ આપ અંદાજ લગાવી શકો છો કે ખરા અર્થમાં સ્થિતિ કયા પ્રકારની છે। જરૂરથી સ્માર્ટ સિટીના દાવાઓ થતા હોય અને તમામ બાબતો થતી હોય છે। એક વ્યક્તિ છે કે જેમના દ્વારા એ બાળકો જ્યારે પડી ગયા હતા ત્યારે તેઓ ઉપસ્થિત હતા। એમના કપડાં પણ બગડ્યા છે કારણ કે તેઓ બાળકોને બચાવવા માટે, કાદવમાંથી બહાર કાઢવા માટે તેઓ ગયા હતા। એમની સાથે જ વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે, શું કઈ ઘટના બની હતી, એક્ઝેક્ટ તમને શું કંઈ જોયું, કેવી રીતના બાળકોને બહાર કાઢ્યા? यहाँ से रिक्शा आ रही थी और रिक्शा यहाँ पे पलटी मार गई। बच्चे उसके अंदर शिफ्ट थे और फिर हम लोग वहाँ से दौड़ के आए, वो बच्चों को निकाला और 2-3 बच्चों को लगी भी हुई है और उनको बच्चे थे स्कूल के जाने में आने में बहुत तकलीफ होती है। ये रास्ता आज से नहीं, ये 3-4 महीने से ऐसी ही रास्ता है कि लोगों को निकलने के लिए यही जगह नहीं है। आप यहीं पे आजू बाजू में रहते हो? मैं यहीं रहता हूँ और यहाँ मेरी ऑफिस है और हम दिन भर देखते ही रहते हैं। यहाँ एक दिन में कम से कम 10 गाड़ी पहुँचती है और 10 गाड़ियों को हम लोग हेल्प करते हैं और ये हमारी कंडीशन है। देखो ये निकालते निकालते ऐसे ही ये हो जाता है। हर कोई आता है यहाँ पे फंस ही जाता है। तो कॉर्पोरेशन वाले क्या बोल रहे हैं, क्यों ऐसा रास्ता क्यों है? अब हमने तो किसी से बात करी नहीं है, अब हम इतने जानकार भी नहीं, हम बाहर के इंसान हैं, बस अब कोई करता नहीं है। बस जो भी है ये यहाँ पे है, ये 3-4 महीने से इसका यही कंडीशन है, कोई यहाँ पे कोई सुनवाई नहीं है। ઓકે, તો લોકો શું કહી રહ્યા છે આપણને સાંભળવા મળી રહ્યું છે, કેવા પ્રકારનો આક્રોશ એમનો આપને જોવા મળી રહ્યો છે। સૌથી મહત્વની વાત એ છે કે આ મહાનગરપાલિકાનો વિસ્તાર છે। અન્ય સ્થાનિક વ્યક્તિ પણ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કહી રહ્યા છે, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ છે અને આપનો કયા પ્રકારનો આક્રોશ છે? કન્ટિન્યુઅસ 3 મહિનાથી છે। ઓકે, મોસ્ટ ઓફ જોવા જઈએ તો અહીંયા સ્કૂલ પણ છે 3-4, ઓકે, આજુબાજુ પ્લસ મોટું તો તકલીફ છે ગટરનું। ગટર ચોકઅપ થઈ જાય એના કારણે આ પાણી આવે છે। ઓકે, એટલે આ ગટર જે બેક મારે છે એના પાણી છે કે પછી વરસાદી પાણીનો નિકાલ નથી? વરસાદી પાણીનો બી નિકાલ નથી થયો, પ્લસ ગટરનું પાણી પણ આવે છે, પ્લસ આગળની સાઈડ તળાવ છે એનું પાણી પણ અહીંયા આવે છે। ઓકે, એટલે બધું અહીંયા જ્યાંથી સ્કૂલથી કોઈ પણ સ્કૂલ ટ્યુશન છોકરાઓ જે પણ જાય છે, બરોબર છે, મોસ્ટ ઓફ 100માંથી 99% અહીંયા પડી જ જાય છે, પડીને જાય છે। પછી આ રસ્તાથી અહીંયાથી આ જવાનું ટ્રાય કરે છે, આગળ જશે ત્યાંથી આગળ પણ ફસાઈ જાય છે। અહીંયા ટ્યુશન ક્લાસીસ છે, ટ્યુશનવાળા છોકરાઓ પણ આવી રીતે રોજ ડેલી આવે છે, ડેલી ફસાઈ જાય છે। ઓકે, તમે ક્યાંય રજૂઆત કરી છે ખરી? બહુ વખત એએમસીમાં જઈને 3 થી 4 વખત કમ્પ્લેન આપી છે, બરોબર છે, પણ હજી સુધી નિકાલ આવ્યો નથી। આ રસ્તો જ હતો કે પછી તળાવ હતું પછી રસ્તો બનાવ્યો? રોડ હતો, આખો રોડ હતો। તો પછી આવું કેમ થયું છે? વરસાદી પાણીથી। ઓકે, તો રસ્તો જે છે અને એ રસ્તાની સ્થિતિ આ પ્રકારની છે। આપ કલ્પી શકો છો કે આજુબાજુના રહીશો કેટલી મુશ્કેલીનો સામનો આ સ્થિતિની અંદર કરતા હશે। આપ સામેની તરફ પણ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ એએમસીની ટીમ
પણ અહીંયા પહોંચી છે અને એમના દ્વારા કામકાજ પણ શરૂ કરવામાં આવ્યું છે, કારણ કે ના માત્ર અત્યારે હાલ આપ જે રસ્તો જોઈ રહ્યા છો એ આ સિવાય આડો રસ્તો જે જઈ રહ્યો છે જ્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે એ રસ્તો પણ આ જ પ્રકારનો છે. જરૂરથી આ વિસ્તારનું નામ હાઈફાઈ છે, પરંતુ અહીંયા હાઈફાઈ જેવું કંઈ જ નથી. ટાઈફાઈ પ્રકારની સ્થિતિ આપને અહીંયા જોવા મળી રહી છે. આજથી લગભગ 1 મહિના પહેલા પણ TV9 અહીંયાથી એક અહેવાલ પ્રદર્શિત કર્યો હતો, રજૂ કર્યો હતો અને એની અંદર પણ લોકોની એ જ વાત જોવા મળતી હતી કે આ વિસ્તારની અંદર રસ્તો બનાવવામાં નથી આવતો અને એના જ કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. અને આજે બાળકો કે જેઓ શાળાએથી ઘર તરફ જઈ રહ્યા હતા અને એ સમયગાળા દરમિયાન આ પ્રકારની ઘટના સામે આવી છે. ધન્યવાદ નરેન્દ્ર તમામ જાણકારી બદલ. તો લગભગ 3 મહિનાથી આ વિસ્તારમાં આ રીતના રસ્તાની સમસ્યા ઉદ્ભવી છે, પરંતુ સાંભળનાર કોઈ નથી. છેવટે આજે સ્કૂલ રિક્ષા પલટી મારી ગઈ અને બાળકોને કાદવ કિચડમાં રગડોળવાનો વારો આવ્યો.